ક્યારેય વિચાર્યું છે કે કેટલાક શિક્ષકો કેમ જીવનભર યાદ રહી જાય છે? જવાબ એમના જ્ઞાનમાં નથી, પણ એમની શીખવવાની રીતમાં છુપાયેલો છે. આજે આપણે એ જ શક્તિશાળી અધ્યાપન સૂત્રોને સમજીશું જે સામાન્ય શિક્ષણને પણ અસાધારણ બનાવી શકે છે. આ કોઈ સામાન્ય સવાલ નથી હો. આ સવાલ આપણને સીધું શિક્ષણના હૃદય સુધી લઈ જાય છે. શું આ ફક્ત શિક્ષકનું વ્યક્તિત્વ છે કે પછી આની પાછળ કોઈ એવી પદ્ધતિ છે જે કોઈ પણ શીખી શકે છે? જરા આ બે ચિત્રો જુઓ. બની શકે કે બંનેમાં એક જ વિષય શીખવવામાં આવતો હોય, પણ પરિણામ જમીન આસમાનનો ફરક છે. એક તરફ નિરસતા છે તો બીજી તરફ જિજ્ઞાસા. આ જાદુ છે પદ્ધતિનો. પણ આ તફાવત આવે છે ક્યાંથી? તો જુઓ, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક આખું વિજ્ઞાન છે. આજે આપણે એ જ સૂત્રો કે સિદ્ધાંતોને સમજવાના છીએ જે શીખવાના અનુભવને ખરેખર યાદગાર બનાવે છે. ચાલો શિક્ષણના આ વિજ્ઞાનને નજીકથી જોઈએ. કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો કેવો હોવો જોઈએ? એકદમ સ્ટ્રોંગ. શિક્ષણનું પણ બસ એવું જ છે. આપણે બે એવા પાયાના સિદ્ધાંતોથી શરૂઆત કરીશું જે દરેક સફળ પાઠનો આધારસ્તંભ છે. સૌથી પહેલું અને કદાચ સૌથી શક્તિશાળી સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આનો સીધો મતલબ છે કે જે આવડે છે ત્યાંથી શરૂ કરીને જે નથી આવડતું ત્યાં સુધી લઈ જવું. જાણે કે એક મજબૂત પુલ બાંધવો. કલ્પના કરો કે વિદ્યાર્થી જે પહેલાંથી જાણે છે એ એક સીડીનું પહેલું પગથિયું છે. જો એ પગથિયું જ ન હોય તો એ ઉપરના અઘરા વિષયો સુધી પહોંચશે કેવી રીતે? નવું જ્ઞાન હંમેશા જૂના જ્ઞાનના પાયા પર જ ટકી શકે છે. દાખલા તરીકે, દેશની લોકશાહી જેવો મોટો વિષય સમજાવવો હોય તો સીધા બંધારણ પર નહીં જવાનું. પહેલા વર્ગમાં મોનિટરની ચૂંટણી કેવી રીતે કરવી એની ચર્ચા કરો. બસ અમૂર્ત ખ્યાલ એક જીવંત અનુભવ બની જશે. આ સિદ્ધાંત સીધો વિદ્યાર્થીના આત્મવિશ્વાસ સાથે જોડાયેલો છે. જો સીધું જ અઘરું બીજગણિત શીખવશો તો એ હિંમત હારી જશે. એટલે પહેલા સાદા સરવાળાથી શરૂઆત કરો. દરેક નાની સફળતા એને આગળના મોટા પડકાર માટે તૈયાર કરે છે. સારું, તો પાયો તો મજબૂત થઈ ગયો, પણ હવે ઊંડી સમજ કેવી રીતે કેળવવી? ચાલો હવે એવા સૂત્રો જોઈએ જે અમૂર્ત વિચારોને પણ એકદમ નક્કર અને સ્પર્શી શકાય એવા જ્ઞાનમાં ફેરવી દે. ખાલી વ્યાખ્યાઓ ગોખાવવાનો શું મતલબ? એના કરતાં એ કન્સેપ્ટનો જાતે અનુભવ કરાવવો વધુ સારું નહીં? આ સૂત્ર શીખવાની પ્રક્રિયાને પુસ્તકોમાંથી બહાર કાઢીને સીધી વાસ્તવિક દુનિયા સાથે જોડે છે. જેમ કે સ્લાઇડ પર બતાવ્યું છે, ભૂમિતિમાં ગોલક એટલે શું એ સમજાવવા સીધી વ્યાખ્યા નહીં આપવાની. પહેલા હાથમાં દડો આપો. બસ વાત એના મગજમાં બરાબર ઉતરી જશે. નક્કર આધાર વગરની વાતો તો હવામાં જ ઉડી જાય. આપણું મગજ કેવી રીતે કામ કરે છે એ ક્યારેય વિચાર્યું છે? આપણે પહેલાં આખું જંગલ જોઈએ છીએ અને પછી એક એક ઝાડ પર ધ્યાન આપીએ છીએ. બસ આ જ સિદ્ધાંત શિક્ષણમાં પણ કામ કરે છે, પૂર્ણ પરથી અંશ તરફ. કોઈ કવિતા શીખવવી હોય તો શું કરશો? સીધા પહેલા શબ્દનો અર્થ સમજાવવાનું શરૂ કરશો? ના, પહેલાં આખી કવિતાનો ભાવ શું છે એ સમજાવશો, એનો સારાંશ આપશો અને પછી જ એની એક એક પંક્તિની ઊંડાણીમાં ઉતરશો. આ જ તો છે પૂર્ણ પરથી અંશ. અત્યાર સુધી આપણે માહિતીને સરળ રીતે કેવી રીતે રજૂ કરવી એ જોયું, પણ હવે વાત છે વિદ્યાર્થીઓને ખાલી માહિતી લેનારા નહીં પણ વિચારનારા કેવી રીતે બનાવવા. એમના મગજમાં યુરેકાવાળી બત્તી કેવી રીતે કરવી? આ સૂત્ર વિશિષ્ટ પરથી સામાન્ય તરફ વિદ્યાર્થીને સીધો જવાબ નથી આપતું, એ એને જવાબ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. આમાં વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા નથી રહેતા, પણ જ્ઞાનના સક્રિય શોધક બની જાય છે. જો લોખંડને ગરમ કરો તો શું થાય? એ વિસ્તરે છે. તાંબાનું પણ એવું જ થાય. આવા 4-5 ઉદાહરણો પછી એ વિદ્યાર્થી પોતે જ કહેશે, અચ્છા, એનો મતલબ કે ધાતુઓ ગરમ કરવાથી વિસ્તરણ પામે છે. હવે આ શોધ એમની પોતાની છે, એટલે આ જ્ઞાન પણ હંમેશા માટે એમનું થઈ ગયું. જ્યારે કોઈ મોટી અને અઘરી સમસ્યા સામે આવે ત્યારે શું થાય? આપણું મગજ જાણે બ્લોક થઈ જાય, ખાસ કરીને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયોમાં. બસ અહીં જ કામ આવે છે આપણું સૂત્ર પૃથક્કરણથી સંયોજન. કોઈ પણ જટિલ મશીનને સમજવા માટે પહેલાં એના એક એક ભાગને છૂટા પાડીને સમજવા પડે છે. આ થયું પૃથક્કરણ. અને પછી એ બધા ભાગોને જોડીને સમજવું કે આખું મશીન કેવી રીતે કામ કરે છે
એ છે સંયોજન. મતલબ કે કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે પહેલાં એને તોડવી જરૂરી છે. તો આપણે આ બધા સૂત્રો જોયા, પણ સવાલ એ છે કે આ બધું શા માટે, આટલી બધી મહેનત શા માટે કરવી? કારણ કે આ માત્ર થિયરી નથી, આ સીધા પરિણામો આપે છે. આનાથી વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે છે, શીખેલું જ્ઞાન કાયમી બને છે અને ગોખણપટ્ટીની જગ્યાએ સાચી સમજ કેળવાય છે. આ એક વૈજ્ઞાનિક અભિગમ છે. તો આ બધામાંથી આપણે શું શીખ્યા? અંતે એટલું સમજી લઈએ કે આ સિદ્ધાંતો માત્ર વર્ગખંડમાં ભણાવવાની ટ્રિક્સ નથી. વાત એનાથી ઘણી ઊંડી છે. આ માત્ર ફોર્મ્યુલા નથી, આ સફળતાની ચાવી છે. પછી ભલે સ્કૂલનું ક્લાસરૂમ હોય કે ઓફિસની કોઈ પ્રેઝન્ટેશન, જ્ઞાનને પ્રભાવશાળી અને યાદગાર બનાવવા માટે આ જ સિદ્ધાંતો પાયાનું કામ કરે છે. અને અંતે એક પ્રશ્ન સૌના માટે: આપણે શીખવવાની કે શીખવાની પ્રક્રિયામાં આમાંથી કયા સૂત્રનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ અને ક્યાં સુધારો કરી શકીએ છીએ? કારણ કે આ જ વિચાર આપણને વધુ સારા શિક્ષક અને વધુ સારા શીખનાર બનાવે છે.